પહેલા તો આ વીઆઈપી દર્શન જ બંધ કરી દેવા જોઈએ. સામાન્ય લાઈન છે ભાઈ, જેને આવું હોય આવો, દર્શન કરો. લાઈનમાં તમે 1 કલાક 2 કલાક ઉભા રહેશો, દર્શન કરવા જ આવ્યા છો તો તમારે ઊભું રહેવું પડે. પણ આ પૈસા લેવા માટે જે બધી આ લોકો જે દલાલો હોય છે, જે વીઆઈપી દર્શન કરવા માટે પૈસા લઈને દર્શન કરાવે છે, આ તો એક પ્રકારનો ધંધો છે એમનો. એટલે એ લોકો કોઈ પગલા લેવાના જ નથી. આવું રીતે જ કામ ચાલશે તો મંદિરોમાં, કચેરીઓમાં બધે આ જ ચાલે છે અત્યારે તો. હરિદ્વારના મોટી મોટી જે તીર્થધામ છે ત્યાં લોકો 2-3 દિવસ લાઈનમાં લોકો 2 દિવસ બહાર પડી રહી છે. ઠંડી હોય, વરસાદ હોય, દર્શન ભગવાનની આસ્થા શ્રદ્ધા માટે આ બધું કરે. પૈસા વાળા તો સીધા વીઆઈપી. કોઈ ધર્મની અંદર વીઆઈપી નહીં, હિન્દુ ધર્મમાં જ વીઆઈપી છે. સરકારે આનો રસ્તો કરવો જ જોઈએ. નમસ્કાર, મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ. બેટ દ્વારકામાં ફરી એકવાર વીઆઈપી દર્શનનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. બેટ દ્વારકામાં દલાલો દ્વારા દર્શનાર્થીઓને છેતરવામાં આવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે વીઆઈપી દર્શન માટે લોકો મોં માગ્યા રૂપિયા આપવા તૈયાર થઈ જતા હોય છે. બેટ દ્વારકામાં 200 થી લઈ 2000 સુધીના વીઆઈપી દર્શન માટેના પૈસા વસૂલ કરવામાં આવે છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે બેટ દ્વારકામાં એક દલાલ માથા પર ચાંદલો અને ગળામાં માળા પહેરીને 6 થી 8 લોકોના 2000 રૂપિયા સુધી દર્શન કરવા માટે પૈસા વસૂલ કરી રહ્યો છે. તો આવો આજે આપણે લોકો પાસે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ આના વિશે શું કહેવા માંગે છે. ધાર્મિક મંદિરોની અંદર વીઆઈપી દર્શનનો મુદ્દો જે છે એ ચર્ચાનો વિષય બન્યો છે. અલગ અલગ મંદિરોની અંદર વીઆઈપી દર્શન કરવા માટે પૈસા લેવામાં આવતા હોય છે. બેટ દ્વારકાની અંદર પણ આવું જ કંઈક બન્યું છે અને એક વિડીયો વાયરલ થયો છે. શું કહેવા માંગો છો? કોઈ પણ મંદિરમાં હાલમાં આપણે જઈએ તો સામાન્ય માણસોની લાઈન અલગ હોય અને પછી એમની લાઈન જે ચાલતી હોય, બિચારા 2-3 કલાકથી લાઈનમાં ઊભા હોય, આટલી સ્ટ્રગલ કરીને પહેલા તો આયા હોય, પછી લાઈનમાં ઊભા હોય અને એમની વચ્ચે એમની લાઈન રોકીને પાછું વીઆઈપી દર્શન માટે વીઆઈપી લોકોને ઘુસાડ દે. તો આ તો ક્યાંય બી આ તો યોગ્ય જ નથી. કેમ કે સામાન્ય માણસ પછી કરશે શું? અત્યારે કોઈ બી મંદિરમાં જાઓ તમે, લાલબાગ જોઈ લો, ત્યાં 2-3 દિવસ લોકો લાઈનમાં ઊભા રહે છે. સિદ્ધિ વિનાયક જોઈ લો, અંબાજી છે, આ બધી જગ્યાએ અત્યારે દ્વારકા પણ આવી ગયું. બધી જગ્યાએ સામાન્ય માણસો લાઈનમાં ઉભા હોય વચ્ચે વીઆઈપી આવી જાય. તો આ તો પૈસા આપીને ભગવાનના દર્શન કરવા જાય છે. એમને જો ભગવાનથી આટલો ડર લાગે છે, દર્શન કરવા આવે છે, ચલો તો પૈસા આપે છે, તો પછી એવો ડર નહીં લાગતો કે આમની પહેલા અમે પૈસા આપીને વચ્ચે ઘૂસી ગયા તો ભગવાન અમને માફ કરશે કે નહીં? તો આ તો યોગ્ય જ નહીં. પૈસા લઈને તમે જતા રહો. હવે મંદિરમાં આવું થાય છે તો વિચારો બીજી બધી સરકારી કચેરીઓ છે, આ છે તે છે, ત્યાં પૈસાથી કેટલું કામ થતું હશે. તો સામાન્ય માણસ કરે શું? શું લાગે છે આ પ્રકારની જે વસ્તુઓ બની રહી છે એને લઈને કોઈ પગલા લઈ શકાય? પગલા લેવા હોય તો લઈ જ શકાય. પહેલા તો આ વીઆઈપી દર્શન જ બંધ કરી દેવા જોઈએ. સામાન્ય લાઈન છે ભાઈ, જેને આવું હોય આવો, દર્શન કરો. લાઈનમાં તમે 1 કલાક 2 કલાક ઉભા રહેશો, દર્શન કરવા જ આવ્યા છો તો તમારે ઊભું રહેવું પડે. પણ આ પૈસા લેવા માટે જે બધી આ લોકો જે દલાલો હોય છે, જે વીઆઈપી દર્શન કરવા માટે પૈસા લઈને દર્શન કરાવે છે, આ તો એક પ્રકારનો ધંધો છે એમનો. એટલે એ લોકો કોઈ પગલા લેવાના જ નથી. આવું રીતે જ કામ ચાલશે તો મંદિરોમાં, કચેરીઓમાં બધે આ જ ચાલે છે અત્યારે તો. બેટ દ્વારકાની અંદર એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર દલાલ દ્વારા દર્શન કરવા માટે પૈસાની માંગણી કરવામાં આવે છે. કેટલું યોગ્ય છે? બેટ દ્વારકાની ક્યાં વાત કરો છો? પૂરા ગુજરાતમાં ને પૂરા ઇન્ડિયાની જ્યાં જ્યાં ધાર્મિક સ્થળો છે ત્યાં સિસ્ટમ ચાલે જ છે, વર્ષોથી ચાલે છે. સરકાર બી જાણે છે, બધા જાણે, સ્થાનિક માણસો જાણે છે, બધા જાણે. પણ ના આવવું જોઈએ. સરકારે કોઈ યોગ્ય રસ્તો કાઢવો જોઈએ જેથી કરીને પબ્લિકને, આમાં ગરીબ માણસો તો 2-4 દિવસ હરિદ્વારના મોટી મોટી જે તીર્થધામ છે ત્યાં લોકો 2-3 દિવસ લાઈનમાં લોકો 2 દિવસ બહાર પડી રહી છે. ઠંડી હોય, વરસાદ હોય, દર્શન ભગવાનની આસ્થા શ્રદ્ધા માટે આ બધું કરે. પૈસા વાળા તો સીધા વીઆઈપી. કોઈ ધર્મની અંદર વીઆઈપી નહીં, હિન્દુ ધર્મમાં જ વીઆઈપી છે. સરકારે આનો રસ્તો કરવો જ જોઈએ. અને એવું હોય તો જે મંદિરો છે એ સરકારે હસ્તક લઈ લેવા જોઈએ અને કડક કરી અને કેમેરા આ તે બધું આ ગોઠવી બધું કરવું જ જોઈએ ને. આ તો ના જ ચાલે ને. પૈસા વાળા આગળ જતા રહે ને ગરીબ માણસ લાઈનમાં ઉભા રહે તો ના ચાલે. તો પછી કોઈ ભગવાનના મંદિરમાં જવાનું મિનિંગ જ નહીં કોઈ. બેટ દ્વારકાનો એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર દલાલ દ્વારા દર્શન કરાવવા માટે પૈસા વસૂલ કરવામાં આવી રહ્યા છે. આ કેટલું યોગ્ય છે? હવે ખાસી વાર જોયું બી છે ને, અમુક જગ્યાએ ગયો ત્યારે મેં ઓબ્ઝર્વ બી કર્યું છે કે લોકો પૈસા આપી તમને એવું કહે છે કે તમે જલ્દી આગળ પહોંચાડી દઈશું, જલ્દી દર્શન કરાવી દઈશું. તો મારા હિસાબથી આ વાત તો બહુ કહેવાય યોગ્ય નથી. કેમ કે ઘણા લોકો બહાર દૂરથી આવે છે, અમુક લોકો જોડે પૈસા ના હોય તો હવે એ લોકો તો લાઈનમાં જ ઊભા રહેવાના, પણ જે લોકો જોડે પૈસા છે એ લોકો પૈસા આપીને આગળ જલ્દી નીકળી જશે. તો બસ આ રીતે બધું કામકાજ ચાલે છે. શું લાગે છે જે લોકો આટલો સમય પોતાનો બગાડીને દર્શન કરવા આવ્યા હોય ને આવી રીતે પૈસા આપીને આગળ વચ્ચે ઘૂસી જવું દર્શન કરવા માટે,
એના વિશે શું કહેશો? આમ કહેવા જઈએ તો ભગવાન તો બધાના છે, પણ જે લોકો આ રીતે પૈસા આપી જાય છે, જે લોકો લાઈનમાં ઊભા છે, એ લોકોને મજબૂરી છે કે એમની જોડે પૈસા નથી, એ લોકો નહીં જઈ શકતા. તો બસ એમને ઊભું જ રહેવું પડશે. જે લોકો જોડે પૈસા છે એ લોકો આપી જતા રહેશે. શું લાગે છે આ પ્રકારની જ્યાં વ્યવસ્થા ચાલે છે વીઆઈપી દર્શનના નામે પૈસા વસૂલે છે, ત્યાં કોઈ પગલાં લેવા જોઈએ? કેમ કે આ મંદિર બાજુ પોલીસ આપણે જે હોય લોકો જે સરકારી લોકો છે એ લોકોનું થોડું ઓછું હોય છે એ બાજુ ધ્યાન. કેમ કે અંદર તો બસ ખાલી બહાર આગળ ગેટ આગળ ઊભા છે, અંદર ગયા પછી એમને કશું ખબર નથી ત્યાં શું ચાલી રહ્યું છે. તો અંદરની સાઈડ બી અગર તો સરકારના લોકો ઊભા રહે તો એમને બી ખબર પડે કે આ રીતે બધા કામ કરે.